મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। રાપરના પલાશવામાં અમરપરના યુવાન યુવતીએ ખેતરમાં જઈ સજોડે દુનિયા છોડી દીધી। રાપર તાલુકાના અમરાપર ગામમાં રહેનાર પરિણીત એવા કાનજી દેવા કોળી ઉંમર વર્ષ 30 અને જમનાબેન ખેતા કોળી ઉંમર વર્ષ 19 પ્લાસવાની એક ખેતરમાં જઈને સજોડે ગળે ફાંસો ખાઈ લઈ પોતાના જીવ દીધા હતા। બનાવને પગલે ગમગીની સાથે ચકચાર પ્રસરી હતી। અમરાપરમાં ગામમાં રહેનાર કાનજી કોળી અને જમનાબેન કોળીની ગઈકાલે ઢળતી બપોરે પ્લાસવાના ખેતરમાં લટકતી હાલતમાં લાશ મળી આવી હતી। પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કાનજી પરિણીત છે, પરંતુ ઘણા સમયથી એકલો રહે છે, જ્યારે યુવતીની સગાઈ કે લગ્ન થવાના હતા। એક જ ગામમાં રહેનાર આ બંને ગત તારીખ 26/4ના રાત્રે 9 વાગ્યાથી ગુમ થયા હતા। પરિવારજનોએ બંનેની શોધખોળ પણ કરી હતી। બંનેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો। દરમિયાન આ બંને પ્લાસવા ગામની સીમમાં ગાગોદર કેનાલની બાજુમાં આવેલા નોંધાભાઈ માળીના ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં એક ઝાડમાં રસ્સો બાંધી બંનેએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો। આ પ્રકરણમાં પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ જેવું હોવાનું જણાય છે, તેવું પીઆઈ જે.એમ. વાડાએ જણાવ્યું હતું। તેમ છતાં ખરેખર કેવા કારણોસર તેમણે સજોડે જીવ દીધા હશે તેની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એકી સાથે બેના મોતને પગલે ગમગીની સાથે ચકચાર પ્રસરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।